મિત્ર, આ ઊંટને તો તમે જુઓ એને શું થયું હશે અને આજે અમે કયા મંદિરે ફરવા આવી ગયેલા છે એ જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે અમે ચાલ્યા છે નવસારી દાંડી દરિયા કિનારે. સૌથી પહેલા તો આપણે આપણી ગાડીને ખવડાવી દઈએ તો જ આપણને નવસારી દાંડી લઈ જશે. તો ચાલો, ગાડીની બી ટાંકી ફૂલ થઈ ગઈ છે. તો હવે આપણે જઈએ સીધા દાંડી દરિયા કિનારે. અમે દરિયા કિનારે પહોંચી ગયા છે અને યંશભાઈ તો કપડાં પણ ચેન્જ કરી લીધા અને તમે સાંજના ટાઈમનું વ્યૂ તો જુઓ, દરિયાનું છે ને ઓસમ. અને યંશ તો આ બધું જોઈને બહુ ખુશ થતો છે અને એ તો ગયો સીધો એની મમ્મા સાથે પાણીમાં રમવા માટે. ખરેખર યંશને પાણીમાં રમવાનું તો બહુ જ ગમે. જો ને એ કરતો છે તે. અને અહીંયા ઘણા બધા ઊંટ બેસીને આરામ કરતા છે. અને તમારામાંથી દરિયા કિનારે કોણે કોણે ઊંટની સવારી કરી છે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. અને તમે આ ઊંટને તો જુઓ શું કરતો છે તે. આની આરામ કરવાની સ્ટાઇલ તો જબરી છે. હજુ બી આ બેવ માય દીકરા પાણીમાં જ રમતા છે. જેવો યંશને પાણીમાં રમવા નહીં દીધો એટલે એને આવી ગયું રડું, કેમ કે એને પાણીમાં બહુ ગમે ને પાણીમાં જ જવા તૈયાર થયા કરે. ગમે એમ કરીને એને સમજાઈ પટાઈને આ જમ્પિંગ ટાર્પોલિન પાસે લઈ આવ્યા, પણ એમાં બી એને તો બીક લાગી. ત્યાર પછી અમે ગાડી પાસે આવી ગયા અને તમે રિમ્પલને જુઓ, પેન્ટ નીચેવા લાગેલી છે. ચાલો, હવે અમે જવાના છે નવસારીનું સ્વામિનારાયણ મંદિરે. અમે સ્વામિનારાયણના મંદિરે આવી ગયા છે. ગાડી પાર્કિંગમાં મૂકીને ટિકિટ લઈને હવે અમે જોવા ચાલ્યા છે શો જોઈને અમે બહાર આવી ગયા. મજા આવી ગઈ. તમને પણ અંદર શું છે એ જોવાની ઈચ્છા હોય તો આ વિડીયોને લાઈક કરજો. જેવી આ વિડીયો પર 5000 લાઈક થઈ જશે એટલે મેં એ વિડીયો અપલોડ કરી દઈશ. અહીંયા નાના છોકરાનું રમવાનું બહુ બધું છે એટલે યંશભાઈને બહુ મજા આવતી છે. એની મમ્મા સાથે હિંચકા પર બેસીને એટલો ખુશ થાય ને, તમે જુઓ તો ખરા. અને આ બેવ માય દીકરા તો ફૂલ એન્જોય કરવાના મૂડમાં છે. ખરેખર મિત્રો, યંશને અહીંયા રમવાની તો બહુ મજા આવી ગઈ, સાથે સાથે અમને પણ બહુ જ મજા આવી. પછી અમે આવી ગયા મંદિરમાં દર્શન કરવા માટે. ભાઈ ખરેખર મંદિર તો એક નંબર છે. અહીંયાથી જવાનું જ મન ન થાય, એટલું મસ્ત મંદિર છે. એકવાર તમે પણ આ મંદિરે દર્શન કરવા માટે જરૂરથી આવજો. પછી અમે અહીંયા જ કેન્ટીનમાં ખાઈ લીધું. ખાવાનું પણ ભાઈ એક નંબર છે. મેં તો ડબ્બાઈને ખાઈ લીધું. તમે જુઓ ની, છેલ્લે સુધી મેં એકલો જ ખાવા બેસેલો છે. ચાલો, તો હવે અમે ચાલ્યા ઘરે અને આજનો વ્લોગ પણ અહીંયા જ પૂરો કરું. યાર બહુ થાકી ગયેલા છે.